જય નીલકંઠ ધામ બાલાજી હનુમાનજી મહારાજની જય। આજે શનિવાર, ભગવાન સદાશિવ એवं 11માં રુદ્ર તે હનુમાનજી મહારાજ। તો હનુમાનજી મહારાજના શનિવારના દિવસે આપણે જે કાંઈ ઈશ્વરની, રામની, કૃષ્ણની, શિવની જે કાંઈ ભક્તિ કરતા હોય એમાં શનિવારના દિવસે આપણે હનુમાનજી મહારાજને વિનવતા હોઈએ છીએ। કોઈને શાળા સાથે હાલતી હોય, કોઈને આપદા વિપદા આવતી હોય તો સદાશિવના 11માં રુદ્ર એ આપણા બધા કષ્ટો હરી લે છે। માટે બધા હનુમાનજી મહારાજને તેલ, સિંદૂર, આંકડાની માળા, ફૂલોની માળા, લવિંગની માળા, સોલા શણગાર, સિંદૂરથી જે કંઈ બનાવતા હોય સરસ મજાના ભગવાન હનુમાનજીને સુંદર રીતે શણગારતા હોય, તેઓના કષ્ટ હરી લે છે। તેઓને પનોતી ચાલતી હોય શાળા સાથે, એમાં ખરાબ તબક્કો ચાલતો હોય, માનો કે લોઢાનો પૈયો ચાલતો હોય, સોનાનો પૈયો ચાલતો હોય, આ પાયાની અંદર 2.5 વર્ષના જે કાંઈ પાયા છે એમાં આ વધારે કઠિન પાયા છે। તો આની અંદર જો હનુમાનજી મહારાજના જો કોઈ ગુણ ગાય અથવા હનુમાનજી મહારાજના ચાલીસા કરે, જંજીરા કરે, સુંદરકાંડનો પાઠ કરે તો આ હનુમાનજી મહારાજ આપણને આવી સરળ અને કાયમી જ્યાં જન્મ થાય ત્યાં ભક્ત તરીકે અને આપણું કાયમ માટે સદાશિવના 11માં રુદ્ર એ આપણું ધ્યાન રાખતા હોય છે। માટે રામચંદ્ર ભગવાનના સેવક અને કૃષ્ણ ભગવાનના રથે બેઠેલા એવા હનુમાનજી મહારાજ નિત્ય અને અવિસર અને ચિરંજીવી છે। તો આપણે આપણા ગામની અંદર હનુમાનજી મહારાજ હોય ત્યાં અશુભ શનિવારના દિવસે તેલ ચડાવીને, શ્રીફળ વધેરીને, જે કાંઈ આપણે યથાશક્તિ હોય તે કરીને, અગરબત્તી કરીને આપણે જો હનુમાનજી મહારાજને રીઝવીએ ને, મનાવીએ ને તો તમારા જીવનના કષ્ટો છે, આવનાર ઉપાધિઓ છે, કોઈ દવાખાનું હોય, કોઈ જેલખાના હોય, આની અંદર જે કોઈ પડ્યા હોય તેઓને પણ હનુમાનજી મહારાજ ઉગારે છે અને આપણું કાયમિક માટે આપણે એની નજર સમક્ષ રાખે છે આપણને। તો આવા હનુમાનજી મહારાજના પવિત્ર શનિવારના દિવસે જે કોઈ પોતાના ગામની અંદર, મોલાની અંદર, શેરીની અંદર કે જ્યાં ત્યાં હનુમાનજી હોય ત્યાં ભગવાન 11માં રુદ્ર એનું ભજન કરે ને તો તમારું કાયમિક માટેના જે કષ્ટો છે ને તે દૂર થઈ જશે। અસ્તુ ઓમ નમો નારાયણ।